હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મસ્ત છો. તો આ વિડીયોની અંદર આપણે નાવ ગુજરાતી ટ્રેન્ડિંગ સોંગ ઉપર આપણે સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાડવાના છે. બરાબર, આ સોંગ છે ઇન્સ્ટાગ્રામ અને કોઈ પણ અધર સોશિયલ મીડિયા ઉપર બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને બહુ જ બ્યુટીફુલ આ સોંગ છે. બરાબર, તો ચાલો આ સોંગનો ડેમો વિડીયોને પ્લે કરીએ. खास नखरे वाली कुठे निघाली घालून साडी लाल गुलाबी पागल करते तू गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी भारी राजा फोटो माझा काढ ફૂલ ડેમો સ્ટેટસ તમને ટેલિગ્રામ ચેનલમાં જોવા મળી જશે, ત્યાંથી યુઝ કરી શકો છો સોંગ. दिसते मी भारी राजा फोटो माझा काढ. તો ડેમો વિડીયો તમે જોઈ ચૂક્યા છો મિત્રો. આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂરત પડશે. જો તમારી પાસે અલાઇટ મોશન એપ્લિકેશન ન હોય તો ડિસ્ક્રિપ્શનમાં અથવા ટેલિગ્રામ ચેનલમાંથી તમે ડાયરેક્ટલી ડાઉનલોડ કરી શકો છો. બરાબર, પ્રો વર્ઝન. અથવા કોઈ પણ પ્રોબ્લેમ આવે વિડીયો બનાવતી વખતે યા ફિર તમને અલાઇટ મોશનમાં લોગિન કરતી વખતે તો કોમેન્ટ લિસ્ટમાં કોમેન્ટ કરી શકો છો. હું મારાથી બને એટલું સોલ્યુશન તમને દઈ દઈશ. બરોબર, તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ તો આપણે અલાઇટ મોશનને ઓપન કરી લઈએ છીએ અને અલાઇટ મોશનને ઓપન કર્યા પછી તમને કાંઈક આવો ઇન્ટરફેસ જોવા મળી જશે. તો પછી તમારે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર વહી જવાનું છે અને પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર જઈને પહેલાં તમને ફૂલ પ્રોજેક્ટ એસએસ ક્રિએટરનો આ મારો જે પ્રોજેક્ટ છે તમને અહીં જોવા મળી જશે. બરાબર, આની જે ફૂલ પ્રોજેક્ટ લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા તો અમારી ટેલિગ્રામ ચેનલમાં જોવા મળી જશે. અને જે આપણા આમાં ફોટો અને પીએનજી અને જે પણ આપણે બ્લેક એન્ડ વ્હાઇટમાં જે પણ વિડીયો યુઝ કરવાના છીએ એ બધું જ તમને ટેલિગ્રામમાં મટીરિયલ જોવા મળી જશે. બરાબર, તો સિમ્પલી તમને સાદો જે આપણો ફૂલ પ્રોજેક્ટ છે તમને કંઈક આવો જોવા મળશે. તો ચાલો આપણે પ્લે કરીને જોઈ લઈએ. नखरे वाली कुठे निघाली घालून साडी लाल गुलाबी पागल करते तुझे मोरनीशी चाल. હા, પછી અહીંયાથી તમારે સૌપ્રથમ તો તમારે રીલ બનાવી છે તો અહીંયા સેટિંગ ઉપર ક્લિક કરીને તમારો રેશિયો સિલેક્ટ કરી શકો છો. ફિલહાલ તો મારે તો આમાં સ્ટેટસ જ બનાવવું તો સિમ્પલી આપણે આની ઉપર આવી રીતે કાંઈ સ્કોર કરી લઈશું. પછી જે આપણે આ જે લેયર દેખાય છે એને ટચ કરવાનું છે. બરાબર, એને ટચ કર્યા પછી કલર ફિલ ઉપર અહીંયા આવી જવાનું છે. કલર ફિલ ઉપર કર્યા પછી તમારે સિમ્પલી આ સ્ટારવાળો કંઈક આવો ઓપ્શન દેખાય છે એની ઉપર વહી જવાનું છે અને પછી અહીંયાથી તમારો જે પણ આપણો ફોટો હોય તેને અહીંયા એકવાર ક્લિક કરીને જેથી તમારા ગેલેરી ઓપન થઈ જશે. બરાબર, જેથી તમારો જે પણ ફોટો હોય તે અહીંયાથી ઓપન કરી શકો છો. તો ચાલો પછી આપણો જે પણ ફોટો છે એ અહીંયા સિલેક્ટ કરી લઈએ છીએ. જે આ વાળો ફોટો છે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મળી જશે અથવા તો ટેલિગ્રામમાં જોઈન થઈ જશે, ત્યાં તમને બધું જ મટીરિયલ જોવા મળી જશે. બરાબર, તો આ ફોટોને તમારે કંઈક આવી રીતે એડજસ્ટ કરી લેવાનો છે. બરાબર, તો તમને જેમ ઠીક લાગે એવી રીતે તમારે આવી રીતે એડજસ્ટ કરી લેવાનો છે. ત્યારબાદ સિમ્પલી તમારે પ્લે કરીને જોઈ લેવાનું છે. બરાબર, તો ચાલો આપણે પ્લે કરીને બતાવીએ. गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी. હા, પછી જો તમારે ડાર્ક શેડો કાંઈક એડ કરવું હોય તો તમે શેડો પણ એડ કરી શકો છો. બરાબર, મારે તો અહીંયા કાંઈ શેડો બેડો એડ કરવું નથી અને તમારું એડિટિંગનું કાંઈક જે સ્ટીકર હોય તે લગાડવું હોય તો સિમ્પલી અહીંયાથી લગાવી શકો છો આવી રીતે. સિમ્પલી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા મીડિયાવાળા ઓપ્શન ઉપર વહી જવાનું છે. મીડિયાવાળા ઓપ્શન ઉપર જઈને સિમ્પલી તમારો જે બી પીએનજી હોય તે તમારે લઈ લેવાનું છે. તો ચાલો અમારો પીએનજી લઈ લઈએ છીએ. બરાબર, તો આપણું જે બી પીએનજી હતું તે અહીં સિલેક્ટ કરી લીધું છે અને અહીંયા એવી રીતે એડજસ્ટ કરી લેવાનું છે. બરાબર, તો ચાલો હું અહીંયા એડજસ્ટ કરી લઉં છું. કંઈક આવી રીતે તમારે અહીંયા સ્મોલ કરીને આવી રીતે એડજસ્ટ કરી લેવાનું છે તમારું જે પણ એડિટિંગનું પીએનજી હોય તે. બરાબર, અથવા તમારે આવું પીએનજી બનાવતા શીખવું હોય તો કોમેન્ટ કરી દેજો મિત્રો. આની ઉપર પણ આપણે ટ્યુટોરિયલ લઈને આવી જઈશું. બરાબર, તો આવી રીતે મેં કંઈક સેટ કરી દીધું છે. બરાબર, ત્યાર પછી આપણે અહીંથી બેક વયા જઈશું. હવે આટલું કર્યા પછી તમારે સિમ્પલી આની ઉપર બોર્ડર એડ કરવાનું રહેશે. બોર્ડર એડ કરવા માટે સિમ્પલી આમાં પણ તમને એક પીએનજી દઈ દઈશ. બરાબર, જે પણ પીએનજી છે તમને મળી જશે જોવા અમારી ટેલિગ્રામ ચેનલમાં, ત્યાંથી તમે ડાયરેક્ટલી યુઝ કરી શકો. તો પછી આ પીએનજીનું આવી રીતે ડાયરેક્ટલી અપ્લાય કરી દઉં છું અને જે પણ આપણે આ પીએનજીને યુઝ કરવાનું એ જે લેયર છે એને સિલેક્ટ કરીને ડાયરેક્ટલી આપણે લાસ્ટમાં વહી જવાનું છે. લાસ્ટમાં જે આપણે સિમ્પલી આ આઇકોન ઉપર ક્લિક કરી દેવાનું છે જેથી તમારું જે બોર્ડર છે પૂરા વિડીયોમાં લાગી જાય. બરાબર, ત્યારબાદ સિમ્પલી તમારું સ્ટેટસ બનીને ઓલરેડી રેડી થઈ ગયું છે, મને તો એવું જ લાગે છે. બરાબર, હા, હજી એક આપણે વિડીયો છે બ્લેક એન્ડ વ્હાઇટનો આપણે અહીંયાથી યુઝ કરવાનું છે. સિમ્પલી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે અને પ્લસ ઉપર કર્યા પછી આપણે જે પણ વિડીયો છે તમને અહીંયા હું બતાવી દઉં. બરાબર, તો આપણો અહીંયા બ્લેક એન્ડ વ્હાઇટનો જે પણ આ વિડીયો છે તમને
ટેલિગ્રામ ચેનલમાં જોવા મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને યુઝ કરી શકો. તો સિમ્પલી આ વિડીયોને સિલેક્ટ કરીને આપણે 3 ડોટ ઉપર કરીને ફિલ કોમ્બો એડ કરી દેવાનું છે. ફિલ કોમ્બો એડ કર્યા પછી તમને અહીંયા બ્લેન્ડિંગ એન્ડ ઓપોસિટી ઉપર જઈને પછી લાઇટિંગ વાળા ઓપ્શનમાં સ્કીન કરી શકો છો. બરાબર, સ્કીન કર્યા પછી તમારો જે વિડીયો છે એનો ઇફેક્ટ લાગી જશે ઓટોમેટિકલી. પછી તમે સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બરાબર, તો ચાલો આપણે પ્લે કરીએ. तेरी गाली घालून साडी लाल गुलाबी पागल करते तुझे मोरनी शी चाल गुलाबी साडी आणि लाली लाल लाल दिस હા, અને આપણું જે પણ પીએનજી હતું તે સિમ્પલી અહીંયા લગી જ છે. તો આને પણ આપણે ખેંચી લેવાનું છે સિમ્પલી લાસ્ટ લગી. બરાબર, તો આપણું આવી રીતે કંઈક સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બરાબર, હા, એક વાત ઓર, જે આ આપણો ગ્રુપ જોવા મળે છે, આ જે ગ્રુપ છે આપણું યલો કલરનું, એમાં સિમ્પલી તમારો જે અહીંયા સોંગના રિલેક્સ જોવા મળી જશે. બરાબર, એના તમે ફોન્ટ વગેરે પણ ચેન્જ કરી શકો અહીંયાથી. બરાબર, તો તમારે ફોન્ટ ચેન્જ કરવા હોય તો કરી શકો છો આવી રીતે સિલેક્ટ કરીને ડાયરેક્ટલી. મારે તો હમણાં કાંઈ ફોન્ટ વગેરે ચેન્જ નથી કરવા, તો સિમ્પલી હું એમને એમ રહેવા દઉં છું. બરાબર, તો બેક આવી જવાનું છે અને આપણું સ્ટેટસ બનીને રેડી થઈ જશે. અથવા તમને કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો તો તમારે ટેલિગ્રામ ચેનલ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં તમે મેસેજ કરી શકો છો, અથવા તમે ડાયરેક્ટલી આ વિડીયોની કોમેન્ટ લિસ્ટમાં પણ કોમેન્ટ કરી શકો છો. બરાબર, તો ચાલો મળીએ છીએ નવા વિડીયોની અંદર. ત્યાં લગી ગુડ બાય, થેન્ક્સ ઓર ઓલ ધ બેસ્ટ.